વાવથરા જિલ્લાના સુઈગામ તાલુકાના પાડર ગામમાં એક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી ઘટના સામે આવી છે, જે ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને ત્યાગનું જીવંત દ્રષ્ટાંત બન્યું છે. પાડણ ગામના ઈશ્વરભાઈ ગગાભાઈ ચૌધરીની બંને કિડની ફેલ થતા તેઓ છેલ્લા 1 વર્ષથી પણ વધુ સમયથી ડાયાલિસિસના સહારે જિંદગી જીવી રહ્યા હતા. દર મહિને સારવાર, કષ્ટ અને સંઘર્ષ વચ્ચે જીવન જીવતા ઈશ્વરભાઈનું દુઃખ પોતાની જ સગી બહેન મીરાબેને જોઈ શક્યા નહીં. ભાઈની પીડા સામે મીરાબેનના હૃદયે કરુણાનો સાગર છલકાયો અને તેમને ભાઈની કિડની ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો. મીરાબેને પોતાના પરિવારની સહમતિ બાદ તમામ તબીબી પ્રક્રિયા પૂર્ણ કરીને ઈશ્વરભાઈને નવી જિંદગી ભેટ કરી દીધી. મીરાબેન રામપુરામાં સાસરામાં વસવાટ કરે છે, છતાં ભાઈ માટેનો પ્રેમ અને બંધન અંતરથી ખૂબ આગળ નીકળી ગયો અને સર્જરી સફળ રહી અને હાલમાં બંને સ્વસ્થ છે. ભાઈ માટે જીવતું જાગ ત્યાગનો આ દાખલો ગામની સીમાઓ પાર કરીને જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. મીરાબેન વારંવાર માત્ર એટલું જ કહે છે કે જુગ જુગ જીવો મારા વીર, મોગો મૂલો તો મારો વીર રે. આ શબ્દો માત્ર મમતા નહીં પરંતુ ભાઈ માટેનો અદ્વિતીય પ્રેમ અને હિંમતનો પર્યાય છે. ભાઈ બહેનના સંબંધને વાર્તાઓ, કાવ્યો અને ફિલ્મોમાં જોઈને અનુભવ્યો હશે, પરંતુ પાટણ ગામે આ બંધનનું જીવંત સાક્ષી પૂરું પાડ્યું છે. સમાજમાં જો આ સ્વાર્થ અને અંતર વધતું જાય છે, ત્યાં મીરાબેનને આ ત્યાગ સકારાત્મક સંદેશ આપી રહ્યો છે કે હૃદયમાં પ્રેમ અને વિશ્વાસ હોય તો સંબંધો માત્ર લોહીના નહીં પરંતુ જીવનના બને છે. પાટણ ગામના લોકોએ મીરાબેનને શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો અને ભાઈ બહેનની આ જોડી જુગ જુગ જીવે તેવી મૂળેશ્વર મહાદેવ સમકક્ષ પ્રાર્થના કરી હતી. આ ઘટના માત્ર એક સફળ સર્જરી નહીં પરંતુ માનવતા, સ્નેહ અને ત્યાગના સૌથી પવિત્ર સ્વરૂપનું ઉજળું ઉદાહરણ બની રહ્યું છે.